યુનિટ 27 ટ્રાન્સફોર્મર 4. આકૃતિ એ અને આકૃતિ બીના સંદર્ભમાં ઓટો ટ્રાન્સફોર્મરના આઉટપુટ રન વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજના સંદર્ભમાં અનુક્રમે કેટલા હશે? એ વધારે ઓછા, બી ઓછા વધારે, સી વધારે વધારે, ડી ઓછા ઓછા. એક્સપ્લેનેશન. આકૃતિ એ ફિગ 1 નું પૃથ્થકરણ આકૃતિમાં ઇનપુટ વોલ્ટેજ V1 એ કુલ વાઇન્ડિંગ પર લાગુ થાય છે. આઉટપુટ વોલ્ટેજ V2 એ વાઇન્ડિંગના માત્ર એક ભાગમાંથી લેવામાં આવે છે, જે ટેપિંગ દ્વારા દર્શાવેલ છે. આ કનેક્શનને સ્ટેપ ડાઉન ઓટો ટ્રાન્સફોર્મર કહેવાય છે, જ્યાં આઉટપુટ વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજ કરતાં ઓછો હોય છે. આકૃતિ બી ફિગ 2 નું પૃથ્થકરણ આકૃતિ બીમાં ઇનપુટ વોલ્ટેજ V1 એ વાઇન્ડિંગના માત્ર એક ભાગ પર લાગુ થાય છે. આઉટપુટ વોલ્ટેજ V2 એ કુલ વાઇન્ડિંગમાંથી લેવામાં આવે છે. આ કનેક્શનને સ્ટેપ અપ ઓટો ટ્રાન્સફોર્મર કહેવાય છે, જ્યાં આઉટપુટ વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજ કરતાં વધારે હોય છે.